નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે. રાજ્યમાં છેલ્લા 2 દાયકામાં ખેડૂતોને 2 કરોડ 15 લાખ જેટલા સોઇલ હેલ્થ કાર્ડ એટલે કે જમીન આરોગ્ય કાર્ડનું વિનામૂલ્યે વિતરણ કરાયું છે. રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે સોઇલ હેલ્થ કાર્ડ યોજના થકી રાજ્યના અનેક ખેડૂતોએ પોતાની બિન ખેતીલાયક જમીનને ખેતીલાયક બનાવી છે. જમીનની તંદુરસ્તી માટે આ યોજના અમલમાં મૂકવાવાળું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય હોવાનું પણ શ્રી પટેલે ઉમેર્યું હતું. રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2003-4માં સોઇલ હેલ્થ કાર્ડ યોજના અમલમાં મૂકી હતી. આ યોજના અંતર્ગત નિયત પદ્ધતિથી ખેડૂતોના ખેતરમાંથી જમીનનો નમૂનો લઈને તેને પૃથક્કરણ માટે જમીન ચકાસણી પ્રયોગશાળામાં મોકલવામાં આવે છે. હાલમાં રાજ્યમાં જમીન પૃથક્કરણ માટે 1 સૂક્ષ્મ તત્વ અને 21 જમીન ચકાસણી પ્રયોગશાળા કાર્યરત છે. રાજ્યમાં ખેલ મહાકુંભના 3જા તબક્કા માટે આવતીકાલથી ઓનલાઈન નોંધણી શરૂ થશે. ગ્રામ્ય કક્ષાથી રાજ્ય કક્ષાની વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે આવતીકાલથી 25 ડિસેમ્બર સુધી નોંધણી કરાવી શકાશે. દરમિયાન અરવલ્લી જિલ્લા વહીવટીતંત્ર અને રમતગમત વિભાગે આવતીકાલથી શરૂ થતા ખેલ મહાકુંભની નોંધણી માટેની તૈયારીઓ હાથ ધરી છે. આ અંગે જિલ્લાના રમતગમત અધિકારી પ્રકાશ કલાસવાએ માહિતી આપી હતી. ખેલ મહાકુંભ 3.0નું રજીસ્ટ્રેશન થવા જઈ રહ્યું છે ત્યારે અરવલ્લી જિલ્લો સતત રમત પ્રત્યે ખૂબ જ આગળ હોય છે. તો હવે 3.0 શરૂ થઈ રહી છે તે 5 ડિસેમ્બરથી લઈ અને 25 ડિસેમ્બર સુધી ખેલાડીઓનું રજીસ્ટ્રેશન થશે. જેના માટે સ્કૂલોની અંદર પરિપત્ર કરવામાં આવ્યો છે અને ખેલાડીઓને અનુરોધ કરું છું કે વધુમાં વધુ રજીસ્ટ્રેશન કરાવો અને ખેલ મહાકુંભમાં ભાગ લો. અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલ ગેરરીતિ કેસમાં અમદાવાદ ગુના શાખાએ વધુ એક આરોપી ડોક્ટર સંજય પટોલિયાની આજે ધરપકડ કરી છે. અમદાવાદના અમારા પ્રતિનિધિ આશીષ પંચાલ જણાવે છે કે આ ગેરરીતિ મામલે વસ્ત્રાપુર પોલીસ મથકે 3 અલગ અલગ ફરિયાદ નોંધાઈ હતી, જેમાં ડોક્ટર સંજય પટોલિયાનું નામ પણ હતું. તેમણે અમદાવાદ ગ્રામ્ય અદાલતમાં કરેલી આગોતરા જામીન અરજી ગઈકાલે અદાલતે નકારી કાઢી હતી. આરોપી ડોક્ટર સંજય પટોલિયા બેરિયાટ્રિક સર્જન છે. તે 25 વર્ષથી તબીબી ક્ષેત્ર સાથે સંકળાયેલો છે. ઉલ્લેખનીય છે કે ખ્યાતિ હોસ્પિટલ ગેરરીતિ કેસમાં અત્યાર સુધીમાં 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે હજુ 2 આરોપી ફરાર છે. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં 3 વ્યક્તિના ઘટના સ્થળે મોત નીપજ્યા છે, જ્યારે 2 લોકો ઇજાગ્રસ્ત થયાના અહેવાલ છે. મળતી માહિતી અનુસાર નડિયાદ બિલોદરા બ્રિજ પાસે એક કારનું ટાયર ફાટતા તે રસ્તાની બીજી બાજુ જતા ટ્રક સાથે અથડાઈ ગઈ હતી. ત્યારબાદ કારમાં સવાર 5 લોકોમાંથી 3 લોકોના મોત નીપજ્યા હતા. અકસ્માતની જાણ થતાં નડિયાદ ગ્રામ્ય પોલીસ અને એક્સપ્રેસ રાજમાર્ગ પેટ્રોલિંગની ટુકડી ઘટના સ્થળે પહોંચી હતી. તમામ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા. કચ્છના ભુજમાં આજે નૌકાદળ દિવસની ઉજવણી અંતર્ગત રેલી અને નાટક સહિતના કાર્યક્રમો યોજાઈ ગયા. જિલ્લાના યુવકો ભારતીય સેનામાં જોડાય અને તેઓ જાગૃત થાય તે હેતુથી ભુજ ભારતીય દરિયાઈ એકમ 5 દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં એનસીસી એટલે કે રાષ્ટ્રીય છાત્ર સેનાના વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા. મુંબઈમાં અમેરિકી રાજદૂત ભવનના કાઉન્સલ જનરલ માઇક હેન્કી આજથી દમણની મુલાકાતે આવ્યા છે. શ્રી હેન્કીએ દમણ દરિયાકાંઠા, નમો પથ લાઇટ હાઉસ અને દમણ મ્યુનિસિપલ સભ્યના સ્થળોની મુલાકાત લીધી હતી. દરમિયાન તેઓ પારસી ધર્મના પ્રતિનિધિઓ સાથે ઉદવાડા પણ ગયા હતા. આ મુલાકાત દરમિયાન શ્રી હેન્કીએ પારસી ધર્મના ઇતિહાસ અને તેમના યોગદાન અંગે માહિતી મેળવી હતી. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા 7 ડિસેમ્બરે પ્રોજેક્ટ સપનું કાર્યક્રમ જાહેર કરાશે. પ્રોજેક્ટ સપનું વિદ્યાર્થીઓને ઉજ્જવળ કારકિર્દી ઘડવા અસરકારક ભૂમિકા ભજવશે. વિદ્યાર્થીઓને મૂંઝવતા વિવિધ પ્રશ્નોનું સમાધાન હોલ એન્ડ કોર્ટ્સ એપ્ટિટ્યૂડ ટેસ્ટ થકી શક્ય છે, જેના થકી વિદ્યાર્થીઓને પોતાની રસ રુચિ જાણી શકાય અને વિદ્યાર્થીઓને કયા ક્ષેત્રમાં પોતાની કારકિર્દી સફળ બનાવી શકાય તેનું સંપૂર્ણ જ્ઞાન, માહિતી અને માર્ગદર્શન મળી રહે છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા.
જે આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો. વધુ સમાચાર માટે આપ અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.